રાજાએ બહુ તિરસ્કાર કર્યો. માન અને અપમાન બંને પી ગયા હતા. માન મિથ્યા અને અપમાન પણ મિથ્યા. મારા નારાયણ એકલા સત્ય છે. સત્યમાં એવી નિષ્ઠા થઈ હતી, રાજાએ તિરસ્કાર કર્યો છે. મન ઉપર જરાય અસર થઈ નહીં. મન શાંત છે. આજે થોડી દયા આવે છે. ગમે તે હોય એને મેં ખભે રાખ્યો છે. એનું પતન થાય એ સારું નથી. જેને મેં ખભે રાખ્યો છે એને ભગવાનના ધામમાં લઈ જાય. ભવિષ્યમાં લોકો વાતો કરશે, ભરતજીના ખભે બેઠો હતો તે રઘુગણની દુર્ગતિ થઈ. મારું અપમાન કરે એનું મને દુઃખ થતું નથી. સત્સંગનો મહિમા રાખવા માટે આજ મારે થોડું બોલવું પડશે. જીવનમાં એક જ વાર બોલ્યા. જગત એમ જ માને છે આ મૂંગો છે. ભગવાનને એવી ઈચ્છા હતી મારા ભરતની કીર્તિ વધારવી છે. લોક ભરતને પાગલ સમજે છે. એ પાગલ નથી, એ મહાન જ્ઞાની ભક્ત છે. એની કીર્તિ મારે વધારવી છે. ભરતજીની કીર્તિ વધારવા માટે પ્રભુએ આ લીલા કરી. આજે થોડી દયા આવી છે. આજે મારે થોડું બોલવું જ પડશે. ખભે પાલખી છે, ચાલતા ચાલતા બોલ્યા છે. રઘુગણને સુંદર ઉપદેશ કર્યો છે. જીવનમાં એક જ વાર રઘુગણ સાથે બોલ્યા. જે રઘુગણ સાથે બોલે છે એનું કલ્યાણ કરે છે. બોલો તો એવું બોલો સાંભળનારનું પાપ બળે. બોલો તો એવું બોલો સાંભળનારને કનૈયો ભાલો લાગે, સાંભળનારનું હૃદય ડોલે. જીવનમાં એક જ વાર બોલ્યા છે. આજે દયા આવી છે. અથ રઘુગણસ્ય વ્રજત ઇક્ષુમત્યાસ્તટે તત્કુલપતિના શિબિકાવાહ પુરુષાન્વેષણ સમયે દૈવેનોપસાદિત સદ્વિજવર ઉપલબ્ધ એષ પીવાયુવા સંહનાંગઃ ગોખરવద్ధુરમ વોઢુમિતિ અલમિતિ પૂર્વવૃષ્ટિગૃહીતૈ સગૃહીતા પ્રસવમ અતદર્હ ઉવા શિબિકાં સમાનુભાવઃ યદા હિ દ્વિજવરસ્યેષુ માત્રાવલોકાનુગતેઃ ન સમાહિતા ગતિઃ તદા વિષમગતાં શિબિકાં અધિગમ્ય ઉવાચ રઘુગણા હે વોઢાર સાધુઅતિક્રમત કિમિતિ વિષમં ઉહ્યતે યાનમિતિ અથ તે ભર્તૃવચસોપાલંબમ ઉપાકર્ણ્ય ઉપાય તુરીયાત શંકિત મનસા તમ વિજ્ઞાપયામ બભૂઃ ન વયમ નરદેવ પ્રમત્તા સાધ્વે વામઃ અયમધુનૈવ નિયુક્તોપી ન ધૃતં વ્રજતિ નાનેન સ વોઢું વયમ પારયામૈતિ સાંસર્ગિકો હિ દોષः નૂનમેકસ્યાપि સર્વેષાં સાંસર્ગિકાણાં ભવિતુમર્હતીતિ નિશ્ચિત્ય નિશમ્ય કૃપણવચો રાજા રઘુગણઃ ઉપાસિત વૃદ્ધોપી બલાદીશત્કૃત ઉત્થિતમન્યુઃ અવિસ્પષ્ટ બ્રહ્મ તેજસમ જાતવેદસમિવ રજસા આવૃતમતિઃ પુનરાહ. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. રાજન દયા આવી છે. ચાલતા ચાલતા રાજાને બોધ આપ્યો છે. રાજા તે મને કહ્યું તું જીવતા મુવા જેવો છું. મને તો જગત જીવતા મુવા જેવું જ લાગે છે. જે આજે છે ને આવતીકાલે નથી. આ પાલખી જીવતા મુવા જેવી છે. અને પાલખીમાં જે પૂતળું બેઠું છે તે પણ એવું જ છે. સત્ય એક મારા પરમાત્માના. મને તે કહ્યું તને વજન લાગે છે કે શું? તત્વ દૃષ્ટિથી વિચાર કરતા જગત સત્ય નથી તો વજન સત્ય હોય ક્યાંથી? વજન એક મનની કલ્પના છે. મન માને તો વજન છે, ન માને તો કઈ વજન. માને પોતાનો દીકરો બહુ હાલો લાગે છે. પુત્રમાં માની મમતા હોય છે. માં બાળકને ઉઠાવીને લઈ જાય છે. માને જરાય વજન લાગતું નથી. કદાચ કોઈ એમ પૂછે કે બાળક હવે મોટો થયો છે, વજન લાગતું હશે, તમે થાકી ગયા હશો, કે ના ના એવું કઈ નથી, ફૂલ જેવો હલકો છે. માની બાળકમાં મમતા છે અને તેથી માને વજન લાગતું નથી. માને એવું લાગે છે આ ફૂલ જેવો હલકો છે. પોતાનો દીકરો ફૂલ જેવો હલકો લાગે. કદાચ પાડોશીનો દીકરો ઉઠાવવાનો પ્રસંગ આવે તો પહાડ જેવો થઈ જાય. આ ક્યાંથી આવ્યો હોય? મન કે છે આ મારો નથી ત્યારે વજન લાગે છે, અને મન જયારે કે છે આ મારો છે ત્યારે વજન લાગતું નથી. તત્વ દૃષ્ટિથી જગત સત્ય નથી તો વજન સત્ય હોય ક્યાંથી? 5 પેડા હાથમાં હોય તો થોડું વજન લાગે છે. પેડા પેટમાં રાખી દે, ખાઈ જાય. પેટમાં રાખ્યા પછી વજન કેમ લાગતું નથી? હાથમાં પેડા હોય તો થોડું પણ વજન લાગે છે. પેટમાં પેડા હોય તો વજન લાગતું નથી. વજન ક્યાં ગયું? મારા નારાયણ સત્ય. પગ તળે કોઈ જીવની હિંસા ન થાય અને તેથી હું કૂદકો મારું છું. મેં બ્રહ્મ દૃષ્ટિ સ્થિર કરી છે. જગતને બ્રહ્મ ભાવથી નિહાળું છું. જ્ઞાની પુરુષોનો, સંતોનો એક નિયમ હોય છે, સ્વરૂપને છુપાવે છે. બોલતા બોલતા ભરતજીની બ્રહ્મનિષ્ઠા પ્રગટ થઈ ગઈ. જગતને બ્રહ્મ ભાવથી નિહાળું છું. પગ તળે જીવની હિંસા ન થાય.
સ્વરૂપને છુપાવ્યું. ના, એવું નથી, હું પાગલ છું તેથી કૂદકો મારું છું. પાગલને કોઈ મારે તેથી પાગલ ડાયો થતો નથી. અને માર પડવાથી ડાયો થતો હોય તો જગતમાં કોઈ પાગલ રહે નહીં. તારે જે કરવું હોય તે તું કર, મારી ચાલ નહીં સુધરે. હું પાગલ છું. નિર્ભય થઈને જવાબ આપ્યો છે. પાલખીમાં બેઠેલો રહુગણ વિચાર કરવા લાગ્યો, આ પાગલ છે? ના ના, પાગલ નથી. આ વેદાંતના સિદ્ધાંતો, આ કોઈ મહાન પુરુષ લાગે છે. પાલખીમાંથી જોવા લાગ્યો, ખભે જનોઈ હતી. તે જનોઈને જોઈને ખાતરી થઈ, આ કોઈ બ્રાહ્મણ લાગે છે. કેવલ જાતનો બ્રાહ્મણ નથી, એની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ છે. એ કે છે પ્રત્યેક જીવની હિંસા ન થાય. મારે નવું પાપ કરવું નથી. જે પાપ લઈને આવ્યો છું એ ભોગવીને હું પૂરું કરું છું. મારે ભગવાનના ચરણે જવું છે. કેવું બોલે છે! આ મૂર્ખ નથી, આ કોઈ જ્ઞાની પુરુષ લાગે છે. આવા મહાન જ્ઞાનીના હાથે મેં પાલખી ઉપડાવી છે, મારી દુર્ગતિ થશે. રહુગણ ગભરાયા છે. ચાલતા પાલખીમાંથી કૂદી પડ્યા છે. ભરતજીના ચરણમાં વારંવાર વંદન. મારા જેવો કામી વિલાસી જીવ તમારા જેવા સંતોને શું ઓળખી શકે? મેં એવું સાંભળ્યું છે ગુરુ દત્તાત્રેય ભગવાન પાગલના વેશમાં જગતમાં ફરે છે. તમે દત્તાત્રેય જેવા લાગો છો. જે કપિલ મહામુનિના આશ્રમમાં તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા માટે હું જઉં છું, એ કપિલદેવ મારી પરીક્ષા કરવા તો આવ્યા નથી. પાલખીમાંથી ગાદી બહાર કાઢી છે, ભરતજીને ગાદીમાં બેસાડ્યા છે, વંદન કરે છે, બહુ માન આપ્યું છે. રાજાએ અપમાન કર્યું એનું દુઃખ થયું નહીં, રાજાએ બહુ માન આપ્યું એનું સુખ નહીં. જ્યાં માન નથી, જ્યાં અપમાન નથી, જ્યાં સુખ નથી, જ્યાં દુઃખ નથી, જ્યાં કેવલ આનંદમય પરમાત્મા છે, ભગવાનના સ્વરૂપમાં એવા સ્થિર છે. મુખાકૃતિ નિર્વિકાર છે. મેં અપમાન કર્યું ત્યારે એમને દુઃખ થયું નહીં, મેં બહુ માન આપ્યું એનું જરા પણ સુખ નહીં. આ જ્ઞાન ભક્તિની અંતિમ કક્ષામાં પહોંચેલા છે. મારી ભૂલ થઈ છે, મારા થોડો ઉપદેશ કરો, મને સમજાવો. ભરતજીએ કહ્યું, શું ઉપદેશ કરું? 2 મિનિટ પહેલા હું નોકર હતો અને તું રાજા હતો. હવે હું રાજા જેવો બેઠો છું, તું નોકર જેવો થઈ ગયો. શું ઉપદેશ કરું? આ સંસાર એવો છે, રાજા રંક બને છે, રંક રાજા બને છે. સ્વપ્નમાં ભિખારી કદાચ રાજા થાય કે રાજા સ્વપ્નમાં ભિખારી થાય, એ જ્યાં સુધી જાગતો નથી ત્યાં સુધી સ્વપ્નનું સુખ દુઃખ કરે છે. જે સૂતેલો છે એને સંસાર મળે છે, સ્વપ્ન દેખાય છે. જે જાગે છે એને ભગવાન મળે છે. જાગો. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે એ સૂતેલો છે. સૂતેલાને સ્વપ્ન દેખાય, જાગનારને સ્વપ્ન દેખાતું નથી. સૂતેલાને સંસાર મળે, જાગનારને ભગવાન મળે. હવે હું સાવધાન છું. એકવાર મારું મન હરણમાં ફસાયું હતું, તેથી હું હરણ થયો હતો. હવે હું સાવધાન થઈને મનને હાચવું છું. હું મન ઉપર વિશ્વાસ રાખતો નથી, મેં મન ઉપર ભક્તિનો અંકુશ રાખ્યો છે. મારું મન સર્વકાળ નારાયણનું જ ધ્યાન કરે. સંસારનું ધ્યાન કરવાથી જ પાપ થાય છે અને ભગવાનનું ધ્યાન કરવાથી પાપ છૂટે છે. સંસારનું ધ્યાન કરવાથી મન બગડે છે. હું સાવધાન રહું છું. જ્ઞાન અને ભક્તિ વૈરાગ્યથી જ દૃઢ થાય છે. વૈરાગ્યને જાગૃત કરવા માટે ભવાટવીની કથા સંભળાવી. સંસાર જંગલમાં અનાદિકાળથી જીવ રખડે છે. માર્ગમાં એને 6 ગઠિયા મળે છે, 6 ચોર મળે છે. એનું વિવેક રૂપી ધન લૂંટીને એને ખાડામાં ફેંકી દે છે. પંચ જ્ઞાનેન્દ્રિય અને 6ઠું મન, આ ઇન્દ્રિયો ચોર છે. આત્માનું વિવેક રૂપી ધન લૂંટીને એને સંસાર રૂપી ખાડામાં ફેંકે છે. મન સમજાવે છે સ્ત્રી બહુ સુંદર છે, પુરુષ બહુ સુંદર છે, સંસારમાં મજા છે. જીવને સંસારમાં ફસાવે છે. વાસનાના આધીન થઈને જીવ સુખ ભોગવે છે. અતિ સુખ ભોગવવાથી મન વધારે બગડે. સંસારમાં જીવ ફસાય. અનાદિકાળથી જીવ સંસાર જંગલમાં રખડે છે. એનો કઈ અંત આવતો નથી. સંસાર જંગલમાં જીવ જ્યારે રખડે છે, કોઈ વખત ગંધર્વ નગરમાં જાય છે. ગંધર્વ નગરનું સુખ 2-4 મિનિટથી વધારે ટકતું નથી. અનુકૂળ ગ્રહસ્થાશ્રમ એ જ ગંધર્વ નગર છે. હાથમાં પૈસો છે, સુંદર સ્ત્રી છે, બંગલો છે, એવું સમજે છે હું બહુ સુખી છું, મને સ્વર્ગનું સુખ મળ્યું છે, મારા જેવો કોણ છે. આ ગંધર્વ નગરનું સુખ ટકતું નથી. ભોગ પછી રોગ થાય છે, સુખ પછી દુઃખ આવે જ છે. સુખ દુઃખ 2 સગા ભાઈઓ છે, એ સાથે જ રહે છે. સુખ ભોગવનારને દુઃખ ભોગવવું જ પડે છે. જ્યાં સુખ નથી, જ્યાં દુઃખ નથી, ત્યાં આનંદ હોય છે. આનંદ એ જ પરમાત્મા.
ગંધર્વ નગરનું સુખ 2-4 મિનિટ ટકે છે, પછી તો જીવ દુઃખી થાય છે. શરીર દુર્બળ બને છે, રોગી બને છે. વૃદ્ધાવસ્થામાં થોડી બુદ્ધિ સુધરે છે. મારી ભૂલ થઈ, મેં સ્વર્ગનું સુખ ભોગવ્યું નથી, મેં ચામડાનું સુખ ભોગવ્યું. માયાએ મને છેતર્યો હતો. વૃદ્ધાવસ્થામાં શરીર જ્યારે બહુ બગડે છે ત્યારે બુદ્ધિ સુધરે છે. શરીર સારું હોય ત્યાં સુધી બુદ્ધિ બગડેલી હોય છે. શરીર બહુ બગડે ત્યારે બુદ્ધિ થોડી સુધરે છે. એવા સમયે સુધરે છે. શરીર બહુ દુર્બળ થયું છે, રોગનું ઘર થયું છે, હવે કઈ કરી શકતો નથી. અનાદિકાળથી જીવ સંસાર જંગલમાં એવી રીતે રખડતો જ રહે છે. સંસાર જંગલમાં જીવ રખડે છે ત્યારે કોઈ વખત ભગવાન કૃપા કરે છે, એને હંસોનો સંગ મળે છે. એને હંસોના સંગમાં મજા આવતી નથી. હંસોનો સંગ છોડીને વાનરો સાથે ફરવા લાગે. હંસનો અર્થ છે પરમહંસ. જ્ઞાની ભક્તોનો ભગવાન કૃપા કરીને સત્સંગ આપે. એને સત્સંગમાં રહેવું ગમતું નથી. સવારે 4 વાગે ઉઠીને સ્નાન કરવું જ પડશે. પ્રાતઃકાળમાં ધ્યાન કરો, પંચદેવોની પૂજા કરો, ગાયત્રી મંત્રનો જપ કરો, સાદુ ભોજન કરો. સંત સમાગમમાં આ બધા નિયમો પાળવા પડે છે. ભક્તિના નિયમથી સંતો મનને બાંધી રાખે છે. સત્સંગમાં એને મજા આવતી નથી. હંસોનો સંગ છોડીને એ વાનરો સાથે રમે છે. વિલાસી લોકોનો સંગ એ જ વાનરોનો સંગ. ગમે ત્યારે ઉઠે, ગમે તેના હાથનું ખાય, ગમે ત્યાં જાય. આચાર નહીં, વિચાર નહીં, સદાચાર નહીં. દુરાચારમાં સ્વેચ્છાચારમાંથી દુરાચાર ઉત્પન્ન થાય. અનાદિકાળથી જીવ સંસાર જંગલમાં રખડે છે. એનો કઈ અંત આવતો નથી. ક્યાં સુધી રખડવાનું છે? તને સંસાર સુખમાં સુખ આવતી નથી. ક્યાં સુધી આ કરી? રાજાને એવો સુંદર બોધ આપ્યો છે. માર્ગમાં સત્સંગ થયો, સત્સંગમાં અંદરની આંખ ઉગડી ગઈ. હવે સોનાની પાલખી અને માટી સરખી જ લાગે. માટીમાં અને સોનાની પાલખીમાં શું ફેર છે? રાજા સાવધાન થયા છે. નોકરોને કહ્યું, આ સોનાની પાલખી લઈ જાઓ, મને રસ્તામાં સદગુરુદેવ મળ્યા છે. ભરતજીના સત્સંગમાં જીવન સુધર્યું. ભરતજીએ એને નારાયણ મંત્ર આપ્યો છે, દીક્ષા આપી છે. સંત જેને દીક્ષા આપે એ દેવ થાય છે. સંત જેને દીક્ષા આપે એનો નવો જન્મ થાય છે. રઘુગણ રાજાને ભગવાનનું ધ્યાન કેવી રીતે કરવું તે સમજાવ્યું છે. ભરતજીના સત્સંગમાં રઘુગણનું જીવન સુધર્યું. રઘુગણ કૃતાર્થ થયો છે. ભરતજી ભગવાનનું ધ્યાન કરતા કરતા ભગવત ચરણમાં લીન થયા છે. એક અધ્યાયમાં ભરતજીના વંશની કથા કરી છે. પછી તો ભૂગોળ ખગોળનું વર્ણન આવે છે. જંબુદ્વીપ, લક્ષદ્વીપ, શાકદ્વીપ, શાલ્મલી દ્વીપ, ક્રૌંચ દ્વીપ. એક દ્વીપમાં અનેક નદીઓ છે, અનેક પર્વતો છે. જંબુદ્વીપમાં પ્રધાન ભરતખંડ છે. ભરતખંડના માલિક દેવ બદ્રિકાશ્રમમાં વિરાજમાન નરનારાયણ સ્વામી છે. 6 મહિના સુધી માનવની પૂજા હોય છે અને 6 મહિના સુધી નરનારાયણની પૂજા શ્રી નારદજી મહારાજ કરે. ભરતખંડના માલિક દેવ છે. ભરતખંડનો મહિમા સમજાવ્યો છે. પૃથ્વીથી નીચે અતલ વિતલ સુતલ રસાતલ તલાતલ પાતાળનું વર્ણન કર્યું. ગ્રહોની નાક્ષત્ર ગતિ, રાશિ ગતિ, 2 પ્રકારની ગતિ સંભળાવી. પંચમ સ્કંદના છેલ્લા અધ્યાયમાં નરકનું વર્ણન આવે છે. જેટલા પાપ એટલા નરક છે. યમદૂતો પાપી જીવને નરક લોકમાં લઈ જાય છે. એના પાપ પ્રમાણે ત્યાં સજા કરવામાં આવે છે. ષષ્ઠ સ્કંદના આરંભમાં રાજાએ પ્રશ્ન કર્યો છે. આ નરકની કથા સાંભળીને ભય લાગે છે. નરકમાં અતિ દુઃખ છે. જીવ જાણતા અજાણતા પાપ કરે છે. એવો કોઈ ઉપાય બતાવો કે કોઈ દિવસ નરકમાં જવાનો પ્રસંગ આવે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, જે દિવસે પાપ થાય એ જ દિવસે રાત્રે સૂતા પહેલા ભગવાનને વંદન કરીને પાપ કબૂલ કરો. જે પાપ કબૂલ કરે ભગવાનને દયા આવે છે. પાપ જે કબૂલ કરતો નથી એને વધારે સજા થાય છે. પાપ કબૂલ કરો. આજે મેં આવું પાપ કર્યું છે. પાપ કબૂલ કરવાનો અર્થ એ છે, આજે ભૂલ થઈ, હવે કોઈ દિવસ આવી ભૂલ ફરીથી નહીં કરું. પાપના માટે શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. વિધિપૂર્વક પ્રાયશ્ચિત્ત કરે તો પાપનો નાશ થાય. રાજાએ પ્રશ્ન કર્યો કે પ્રાયશ્ચિત્ત કરવાથી તો પાપનો નાશ થાય છે, પાપ કરવાની વાસના મનમાં રહી જાય. પ્રાયશ્ચિત્ત કર્યા પછી પણ જીવ ફરીથી પાપ કરે છે. પાપ કરવામાં જીવને મજા આવે, સમજે છે પાપ કરીને હું દુઃખી થયો છું. પ્રાયશ્ચિત્ત કર્યા પછી પણ પાપ થાય છે.
એવો કોઈ ઉપાય બતાવો કે કોઈ દિવસ પાપ કરવાની ઈચ્છા થાય નહીં. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન, પાપ થાય છે વાસનાથી. વાસના અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. અજ્ઞાનનો નાશ જ્ઞાનથી થાય છે. જ્ઞાનમાં સ્થિરતા હોય તો અજ્ઞાન આવે નહીં, અજ્ઞાન આવે નહીં તો વાસના જાગે નહીં. જ્ઞાનમાં સ્થિરતા આવે માટે ભગવાનના નામ સાથે પ્રેમ કરવો. પરમાત્માએ જગતમાં સ્વરૂપ છુપાવ્યું છે, નામ પ્રગટ રાખ્યું છે. જગત ભગવાનના આધીન છે અને ભગવાને નામના આધીન છે. પરમાત્માના નામ સાથે જે પ્રેમ કરે છે, રાજા, ત્યાં અજ્ઞાન આવે નહીં, અજ્ઞાન આવે નહીં તો વાસના જાગે નહીં. પ્રતિ શ્વાસે ભગવાનના નામનો જપ થવો જોઈએ. ખિસ્સામાં 10-20 હજાર રૂપિયા હોય ને તો કેટલાકને શ્વાસે શ્વાસે યાદ આવે છે, રૂપિયા છે, રૂપિયા છે. પૈસાનું સ્મરણ તો કરો છો. હવે કથા સાંભળ્યા પછી થોડી આદત બદલવાની છે. ભગવાનના નામ સાથે પ્રેમ કરો. નામનો જપ કરતા કરતા મનથી ભગવાનનું સ્મરણ કરો.